લોકો હોટલ પર જઈને પહેલાં તો તૈયાર થઈ ગયા, કારણ કે અમારા પાસે બિલકુલ ટાઈમ નહીં હતો. અમારા પાસે ફક્ત 2 દિવસ હતો ને જેટલું ફરે તેટલું ફરી લેવાનું હતું. ને અહીંયા મંદિરના નજીક જ આ ગણપતિ બાપ્પા બેસાડ્યા હતા, એટલા સરસ હતા. પછી અહીંયા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયેલું હતું ને મંદિર એટલું મોટું ને કયા ગેટથી જવાનું કયા ગેટથી ઘૂસવાનું કંઈ જ નહીં ખબર. તો અમે પહેલી વાર આવેલા ને અટવાઈ બહુ ગયેલા. પછી આ છે શિપ્રા નદી. પછી અમે લોકો દર્શન કરીને રિક્ષા કરી લીધી, કારણ કે બીજા બધા મંદિરો જવાનું હતું. એટલે પછી અમે લોકો રિક્ષા કરી લીધી ને અહીંયાની ગલીએ તો વારાણસી જેવી ગલી નાનલી નાનલી. પછી અહીંયા એક મંદિર આવી ગયા જ્યાં બલરામ અને શ્રી કૃષ્ણએ વિદ્યા લીધેલી હતી તે સ્થળ. પછી અહીંયાથી દર્શન કરી લીધા. પછી અમે લોકો આગળ જવા માટે નીકળી ગયા. અહીંયા છે ને એમ ગામડા ટાઈપ જ છે, એકદમ ફૂલ સિટી જેવું નથી. અહીંયા ગામડા વિસ્તાર વધારે છે. અહીંયા વધારે ચોખા નહીં થાય ને મગ ને એવું બધું બહુ થાય જોવા જેવું. પછી અમે લોકો એક આ મંદિરે આવેલા હતા. આ મંદિરનું નામ મને નથી ખબર ને ત્યાં હવે વરસાદ વીજળી ચાલુ જ હતો. હજુ આગળ બીજા મંદિરે જવાનું હતું એટલે વહેલા અમે લોકો દર્શન કરી લીધા ને ત્યાંથી પછી અમે લોકો કાળ ભૈરવના દર્શન